નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા નગરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, નગરપાલિકાના પ્રમુખ દીપેશ પંચાલ સહિત પાદરા પોલીસ મથકના પીઆઈ પીવી ગોહિલ સહિત ભાજપ સંગઠનના પ્રમુખ મહામંત્રી સહિત વિવિધ મોરચાના આગેવાનો તેમજ નગરપાલિકાના સદસ્યો તેમજ પાલિકા સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ નાગરિકો તિરંગા યાત્રામાં જોડાયા હતા। શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના માહોલ વચ્ચે અનેક મહાનુભાવોના વેશભૂષા સાથે તિરંગા યાત્રામાં જોડાયા હતા। એ ભારે આકર્ષણ જમાવ્યું હતું। તિરંગા યાત્રામાં જૂના ડેપો નગરપાલિકા પાણીની ટાંકી થઈને ફૂલબાગ પાસે સંપન્ન થઈ। યાત્રામાં જોડાયેલા મહાનુભાવો હાથમાં તિરંગા સાથે દેશભક્તિના સૂત્રોચ્ચાર કર્યા। સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે પાદરા નગરમાં યુવાનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં પાદરાના નાગરિકો જોડાયા છે। સ્વાતંત્ર્ય દિન આપણો દેશભક્તિ અને દેશ પ્રેમનો દિવસ। સૌ ભારતીયોમાં દેશ પ્રેમ જાગૃત રહે અને પોતાના દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે દરેકના ઘર ઉપર હર ઘર તિરંગા, દરેકના ઘર ઉપર તિરંગો લાગે, એના માટેનો આ તિરંગા યાત્રાનો પ્રયાસ છે। અને દરેક નાગરિકે પોતાના ઘર ઉપર તિરંગો લગાવીને પોતાના દેશ પ્રેમને હંમેશા અમર રાખવો જોઈએ। ભારતીય જનતા પાર્ટી અને પાદરા નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયેલ છે। એમાં દેશની અખંડિતતા, ભાઈચારો જળવાય અને લોકોનું તિરંગા પ્રત્યે માન સન્માન જળવાય એવા ઉદ્દેશથી તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે અને એમાં લોકો મોટી માત્રામાં જોડાયેલા છે।